નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રો ચેનલમાં હું છું ઇન્સુ નૈમિસ। આજે આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્રમાં ને એમાંય ખાસ કરીને જુનાગઢ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં વવાતા મગફળીના પાકના પાયાના ખાતર વિશેની। હવે અત્યાર સુધી તો આપણે ડીએપી ને 12-32-16 ને એક જ ખાતરનો ઉપયોગ કરતા, પણ હવે સમય બદલાનો છે એ મુજબ આપણે સમય સાથે તાલ મિલાવવો જોઈએ અને ખાતર પણ એમ અલગ અલગ મિક્સ કરી અને આપણે સાથે નાખવા જોઈએ તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। કારણ કે જમીનની અંદર આપણે ફક્ત અત્યાર સુધી ડીએપી આપતા, પહેલાં છાણિયું ખાતર ને બધું પડતું, હવે છાણિયું ખાતર કાયમી માટે ઘટતું જાય છે। તો ડીએપી નાખશું તો નાઇટ્રોજન ને ફોસ્ફરસ બે જ એની અંદર આવે છે, અથવા તો 12-32-16 નાખીએ છીએ તો એનપીકે જ ખાલી આવે છે। તો હવે ખાલી એનપીકેથી કોઈ પણ છોડનો પૂરેપૂરો વિકાસ થઈ શકવા માટે સક્ષમ નથી, એના માટે માઇક્રોન્યુટ્રન પણ જરૂરિયાત છે। કારણ કે નકરા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પરંતુ બીજું પણ જરૂર પડે છે। જેમ આપણે જમવાની અંદર કે રોટલી જોઈએ, શાક જોઈએ, છાશ જોઈએ અને સંભારો જોઈએ, એમ બધી વસ્તુ એક ફૂલ ડીશ ભાણું હોય તો આપણને મજા આવે છે જમવાની। એ જ રીતે આપણે આમાં ખાતર પણ સંપૂર્ણ પોષક તત્વો વાળું હશે તો ખૂબ હેલ્ધી છોડ આપણો રહેશે અને સારું ઉત્પાદન મળશે। તો આ બાબતથી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ખેડૂતને શેર પણ કરજો આ વિડીયો, જેથી કરીને એને ઇન્ફોર્મેશન મળતી રહે। હવે પાયામાં જો છાણિયું ખાતર મળી શકે તો સૌથી ઉત્તમમાં ઉત્તમ છે। પછી રાસાયણિક ખાતરની અંદર વાત કરીએ તો આપણે ડીએપી 15 કિલો જેટલું ડીએપી 10 થી 15 કિલો 10 કિલો વાપરો તો વધારે સારું, અથવા તો ડીએપી ના વાપરતા હોય 12-32-16 વાપરતા હોય કે 24-24-0 વાપરતા હોય તો આ ત્રણમાંથી એક ખાતર 10 થી 15 કિલો। એની સાથે ગુજરાત ગવર્મેન્ટનો મિક્સ માઇક્રોન્યુટ્રનનો 5 નંબરનો ગ્રેડ આવે છે, જે આપણે ઓમ એગ્રોનો ઝીંક પાવર તરીકે આપણે ઓળખીએ છીએ। એ 5 કિલો, 1 વીઘે 5 કિલો એ સાથે નાખી દેવાનું। અથવા જે ડીએપી કે 12-32-16 ના વાપરતા હોય અને જો એ એરંડીનો ખોળ વાપરવો હોય તો સૌથી ઉત્તમમાં ઉત્તમ છે એક રાસાયણિક ખાતરનો અવેજી કહીએ તો એ લીંબોડીનો એરંડીનો, અથવા તો લીંબોડી એરંડી પોલ્ટ્રી ફાર્મ મિક્સ ખોળ પણ અત્યારે આવે છે, એ નાખશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે। હવે મગફળી પાક એટલે કે તેલીબિયાનો પાક કહેવાય। તેલીબિયાના પાકની અંદર ખાસ કરીને સલ્ફરની ખાસ જરૂરિયાત પડે છે। તો પાયામાં આપણે 5 થી 7 કિલો જેટલું ફાડા સલ્ફર નાખશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે એનું પણ, અને તેલની ટકાવારી ભરાવવામાં પણ ઉપયોગ થશે। આપણે જો પાયામાં આપણે ફાડા સલ્ફર ના નાખીએ તો પૂરક ખાતર જ્યારે નાખીએ ત્યારે સલ્ફર નાખશું તો પણ ચાલશે। એટલે આ છે મગફળીના પાયાના ખાતરનું સૌથી બેસ્ટ કોમ્બિનેશન। જેમ કે ડીએપી અથવા 12-32-16 અથવા તો 24-24-0 અથવા તો એરંડી અથવા લીંબોડી એનો ખોળ, એરંડીનો લીંબોડીનો ખોળ જો નકરો નાખવો હોય તો 1 વીઘે 50 કિલો પણ નાખી શકીએ, અને મિક્સિંગમાં બધું નાખતા હોઈએ તો આપણે 1 એકરે 50 કિલોની બેગ નાખશું તો પણ ચાલશે। અને ગુજરાત ગવર્મેન્ટનો 5 નંબરનો ગ્રેડ એટલે કે મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે, અને સાથે સાથે ફાડા સલ્ફર। તો આ એક વ્યવસ્થિત મગફળીની અંદર થયો આખો પાયાના ખાતરનો ડોઝ થઈ ગયો। તો આ રીતે જો વ્યવસ્થિત ખાતરનો ડોઝ નાખશું આપણે તો વચ્ચે પૂરક ખાતરના ખર્ચા ઘટશે અને મગફળીનો છોડવો નીકળશે એ ખૂબ હુષ્ટપુષ્ટ નીકળશે, જે પૂરક ખાતરના ખર્ચાને બચાવશે। તેમજ શરૂઆતમાં જે આપણે વૃદ્ધિવર્ધક દવાને ખર્ચા વધારે કરવો પડે એ પણ ખર્ચામાં કાપ આવશે। તો આ રીતે ડોઝ બનાવશું પાયાના ખાતરનો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। આભાર।